मिनट के लिए कुर्सी ले ना जय सिया राम मैं थोड़ा विश्व रामकथा रसोई चालू रहे बना रहो भव्य रसोड़ू गरमा गरम गोटा बनी रहे मेथी ने तमे जोई शको छो एवा भाई गोटा बनावे छे जोवा तमे गरमा गरम हो लाइव गोटा बनावे छे हाँ लाइव गोटा लाइव गोटा लाइव आखा मरचा भाई आखा मरचा ना जोવો तमे आम જોઈ લો લાખો માણસોનો રસોડું છે ઘર ચાક જો તમે આખા મરચાના ભજીયા બનાવે તમે જોઈ શકો આમ જો આખા મરચાના ભજીયા વિશ્વની મોરાર બાપુની રામકથા 965ની ગોપનાથ બેઠેલ છે અને ભવ્યથી ભવ્ય રસોડું અત્યારે ચાલુ રહ્યું છે અને લાઈવ ગોટા ભજીયા અને મેથીના આખા મરચાના પણ ભજીયા બનાવે છે તમે જોઈ શકો છો જોઈ લો આ બટાટાના ભજીયા તમે જોઈ શકો છો જોરદાર બનાવે છે મરચાના ભજીયા છે બટાકાની પતરી છે મરચા છે મેથીના ગોટા છે હવે બટાટાની પતરી છે મેથીના છે અને આખા મરચાના ભજીયા છે ત્રણ જગ્યાએ લાઈવ ભજીયા બનાવે છે જો તમે અને લાખો માણસોનું રસોડું બટાટાની લઈને આવે છે પતરી બટાટાનો સ્ટોક છે મરી મસાલા તમે જોઈ શકો છો અહીંયા રસોઈ માટેનો જે છે ને મરી મસાલો અહીંયા કમ્પ્લીટ ચાર છે એ રીતનું જો ગોળ પેલી ગોળ દાળમાં નાખવા ગોળ પીલાનો જે આવે ને અહીંયા દાળનો સ્ટોક છે જો અહીંયા શાકનો ટોપ મૂકેલો છે તમે જોઈ શકો છો અહીંયા શાક રીંગણા બટેટા કાસું શાકભાજી છે રીંગણા છે ટામેટા છે એ બધા જો કટિંગ કરે છે સેવકો જોઈ શકો છો આ બધું શાકભાજીનો સ્ટોક છે અહીંયા રોટલીનો સ્ટોક લાગી ગયેલો છે તમે જોઈ શકો છો રોટલી બનાવીને ત્યારે સંગે સાંજના જમવા માટેનો સ્ટોક લાગી ગયો છે આજે જમવા માટે પ્રભુ પ્રસાદ લેવા માટેનો રોટલીનો સ્ટોક લાગી ગયેલો છે અહીંયા લાઈવ રોટલી બનાવે છે તમે જોઈ શકો છો 7 થી 8 એક તાવામાં રોટલી બનાવે છે હા જો ઘઉંના રોટલીમાં જો આ રીતનું મિક્સ કરે છે ડબલિયા કરવાનું આવે ને રોટલી બનાવવા માટે જો મિત્રો ગરમા ગરમ અહીંયા ભાત તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો આવી રીતના કોઠારૂમાં આવી જાય તો કાસું જે અહીંયા છે ને ચાવલના છે સ્ટોકમાં દીધેલો તમે જોઈ શકો છો આ જે ચાવલ છે અહીંયા તમે ભરચક ભરેલું છે બધું આ ચાવલ છે અહીં જે આ જોઈ શકો છો દાળનો સ્ટોક અહીંયા છે અહીંયા પણ દાળ છે અને અહીંયા બધા જુદા જુદા દાળ છે પછી વાલ છે બધા જુદા જુદા સ્ટોક કરેલા છે બેસનનો સ્ટોક મારી દીધેલો છે તમે જોઈ શકો છો મોહનથાળનો ટેસ્ટ કરજો છે મોહનથાળનો સ્ટોક મારી દીધેલો છે લવિંગ દ્રાક્ષનો સ્ટોક ખજૂરનો સ્ટોક છે અહીંયા બધા જુદા જુદા સ્ટોક અહીંયા મારી દીધેલા છે ચણા છે કેસરી રંગ છે સાતત્રી છે એલચી છે બાદિયા છે ટાટાના સોડા છે લીંબુના ફૂલ છે વગેરે વગેરે અહીં સ્ટોક મારી દીધેલો છે અહીં ગાંઠિયા છે મમરી છે તેલના ડબ્બાના સ્ટોક્સ તમે જોઈ શકો છો અહીંયા તેલના ડબ્બાનો સ્ટોક છે આ છે ઘી છે ઘીના ડબ્બાનો સ્ટોક છે પાણી છે ટોચ વગેરે અહીં પાણીનો સ્ટોક છે બોટલ અહીં ઘીનો સ્ટોક છે તાવડીનો સ્ટોક છે અહીંયા બધું કાસું સીધું છે અહીંયા તમે જોઈ શકો છો હળદરનો સ્ટોક
જય સિયારામ મિત્રો, નીલુ વ્લોગ સ્ત્રીમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને વિશ્વની મોરારી બાપુની 965ની રામકથા જે બોટાદ બેસવાની છે એનું તમને ગોડાઉન જે સ્ટોક છે પાછા સીધાની તમને દેખાડી. કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. છાશનો સ્ટોક છે અહીંયા, છાશ તમે જોઈ શકો. ગ્લાસ છે, છાશ માટેના સાવણી છે. અહીંયા બધું જુદા જુદા સ્ટોક છે પ્લાસ્ટિકના. કોઠારીમાં બધું આવી ગયેલું છે. ખાંડનો સ્ટોક છે અહીંયા જોઈ શકો. ગોળનો સ્ટોક છે અહીંયા તમે જોઈ શકો છો. અહીં ગોળનો સ્ટોક લાગી ગયેલો છે. અને અહીંયા જે છે ને એ પાછું સીધું તુવેર દાળનો સ્ટોક છે તમે જોઈ શકો અહીંથી. બરાબર છે, રોટલી બનાવવા માટેનો સ્ટોક છે અહીંયા લોટનો. જય સિયારામ મિત્રો, તમને રસોડાનો વિડીયો તમે આખો દેખાડ્યો છે તો કન્ટિન્યુ વિડીયો તમે જોજો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હર મહાદેવ, જય સિયારામ ભૂલતા નહીં. મળીએ આવતા નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ.